આપ જોઈ રહ્યા છો BK24 ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ચડોતર ખાતે આશીર્વાદ જનસભા યોજાઈ। જન આશીર્વાદ જનસભામાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા સભા સ્થળે। સભા યોજ્યા બાદ જશે લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કાંતિ ખરાડી, બળદેવ ઠાકોર, દિનેશ ગઢવી, નાથાભાઈ પટેલ સહિત રઘુભાઈ દેસાઈ અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આશીર્વાદ જનસભામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના આગેવાનોએ મતદાતાઓને અપીલ કરી। ગેનીબેન ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા કરાઈ અપીલ। કાળઝાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો। કોંગ્રેસના આગેવાનોએ જાહેર જનતાનો દિલથી માન્યો આભાર।